વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 12 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ પ્રકરણનો અભ્યાસ કરીશું. આગળ આપણે વર્તુળની જેવી સમતલીય આકૃતિની પરિમિતિ ક્ષેત્રફળ શોધવાની કેટલીક રીતો એના વિશે આપણે પરિચિત છું. સાયકલનું પૈડું, પૈડાવાળો ઠેલો, તીરંદાજીનું પાટિયું, ગોળાકાર પાપડ, ગટરનું ઢાંકણું, આ બધી વિવિધ પ્રકારની જે ભાત છે, બંગડી, આંકડીવાળું ઘરેણું, વર્તુળાકાર રસ્તો, વાયસર, ફૂલોની ક્યારી, તો આ બધી વસ્તુઓના કેટલાક ઉદાહરણો વર્તુળ સ્વરૂપે હોય છે. તો એની પરિમિતિ ક્ષેત્રફળ શોધવાના કુલ પ્રશ્નનું ખૂબ જ પ્રાયોગિક મહત્ત્વ છે. વર્તુળની પરિમિતિ એટલે શું? તો ક્ષેત્રફળ જ્યારે વૃત્તીય ક્ષેત્રના એટલે કે ટૂંકમાં વર્તુળના બે વિશિષ્ટ ભાગ વૃત્તાંશ અને વૃત્તખંડના ક્ષેત્રફળ શોધવામાં આ જ્ઞાનનો ઉપયોગ કરીશું. તો વર્તુળ અહીંયા ઘણા બધા છે. હું જે બોલ્યો એ તમામ ઉદાહરણ અહીંયા બતાવ્યા છે. આ સર્કલ છે, આ સર્કલ છે, સર્કલ છે ભાઈ સર, કેક એટલે સર્કલ. મિત્રો, આ જે છે વર્તુળ એનું ક્ષેત્રફળ, વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ, વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળ. વર્તુળની પરિમિતિ એટલે એને સામાન્ય ભાષામાં આપણે પરિઘ કહીશું. એનો વર્તુળનો પરિઘ અને તેના વ્યાસનો ગુણોત્તર એ અચળ છે. પરિઘ એટલે 2πr અને વ્યાસ એટલે 2r કેન્સલ તો પાઈ, એટલે કે પરિઘ બરાબર પાઈ ગુણ્યા વ્યાસ. વ્યાસને સાઈડ ચેન્જ કરીએ તો પાઈ ગુણ્યા વ્યાસ થાય. પરિઘ બરાબર પાઈ ગુણ્યા વ્યાસ એટલે પાઈ ગુણ્યા 2r એટલે 2πr. તો આ રીતે પાઈનું મૂલ્ય 22/7 અથવા 3.14 એવું આપણે 9મા ધોરણમાંથી, એટલે કે પાઈ અસમય સંખ્યા છે, એનું દશાંશ વિસ્તરણ અનંત અને અનાવૃત છે. તો આ વર્તુળનું પરિમિતિની વાત થઈ. હવે ક્ષેત્રફળ πr², r એટલે ત્રિજ્યા, 1/2 ગુણ્યા 2 ગુણ્યા πr, 2 કેન્સલ એટલે πr થાય, અને r પહોળાઈવાળા લંબચોરસના જેટલો છે. વર્તુળનું ક્ષેત્રફળ બરાબર πr². આપણે આગળના વર્ગોમાં એક ઉદાહરણ દ્વારા જોઈએ. તો એક ઉદાહરણ અહીંયા આપણે જોઈશું. એક વર્તુળ આકારના ખેતરને વાડ કરવાનો ખર્ચ મીટરના ₹24 પ્રમાણે 5280 રૂપિયા થાય છે. ખેતરને ખેડવાનો ખર્ચ ચોરસ મીટરના 0.50 રૂપિયા છે. ખેતર ખેડવાનો ખર્ચ શોધો. પાઈની કિંમત આપેલી છે. ખેતર ખેડવાનો ખર્ચ કેટલો? 1 મીટરના 24 રૂપિયા. અને કુલ ભાવ કેટલો છે? 5280. એટલે 5280 ભાગ્યા 24 ભાવ વડે ભાગીએ કુલ ખર્ચને તો આપણને લંબાઈ મળશે, વાડની લંબાઈ મીટરમાં. તો 24 × 2 = 48, 4 શેષ વધી ફરી ઉપરથી ઉતારે 8 એટલે 24 × 2 = 48 એટલે 220 મીટર થાય. એટલે કે વર્તુળનો પરિઘ 220 મીટર. એટલે કે પરિઘ બરાબર 2πr. તો 2πr પરિઘ 220 માટે 2 પાઈની કિંમત 22/7, r 220. આ સાઈડ બે સાઈડ ચેન્જ એટલે ભાગ્યામાં જાય. આ 7 અંશમાં 22/22 દાન 220, 2 × 5 = 10 એટલે 5 × 7 = 35 થાય. અહીંથી આપણે છેદ ઉડાડીએ તો 22 દાન 220 અને 2 × 5 = 10 એટલે 5 × 7 = 35. ખેતરની ત્રિજ્યા r બરાબર 35 મીટર થાય. ખેતરનું ક્ષેત્રફળ πr² એટલે પાઈની કિંમત મૂકી ગુણ્યા r એટલે 35, એનો સ્ક્વેર છે એટલે 2 વખત 35 × 35, 7 × 5 = 35 એટલે 22 × 5 = 110 × 35. તો આ થયું મીટર સ્ક્વેર ક્ષેત્રફળ. 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ 1 ચોરસ મીટરના કેટલા? 50 પૈસા, એટલે કે 0.5 રૂપીસ.
ખેતર ખેડાણ આ જે છે 110 ગુણ્યા 35 ગુણ્યા 0.50 બરાબર જે આવે એ ગુણાકાર કરીએ તો શું થાય 1925 રૂપિયા થાય. તો હવે આપણે આગળ જોઈએ સ્વાધ્યાય 12.1. બે વર્તુળની ત્રિજ્યા 19 સેમી અને 9 સેમી છે. જે વર્તુળનો પરિઘ આ બે વર્તુળના પરિઘના સરવાળા જેટલો હોય તે વર્તુળની ત્રિજ્યા શોધો. પ્રથમ વર્તુળનો પરિઘ બરાબર 2πr એટલે 2π એટલે 22/r એટલે 19 આ 19 છે. અને બીજા વર્તુળનો પરિઘ 2 ગુણ્યા π એટલે 22/r એટલે ત્રિજ્યા 9. બંને શોધી કાઢ્યા. બંનેનો સરવાળો કરીએ તો નવા વર્તુળનો પરિઘ મળશે અને એની ત્રિજ્યા શોધવાની છે. નવા વર્તુળનો પરિઘ બરાબર 2 ગુણ્યા π 22 ગુણ્યા r આ r શોધવાનું છે. આમાંથી 2 ગુણ્યા 22 કોમન લીધા અને અહીંયા પણ આ છે એટલે કેન્સલ. તો 19 વત્તા 9 19 ને 9 28 આ રીતે ત્રિજ્યા શોધી શકાય. બીજો પ્રશ્ન બે વર્તુળની ત્રિજ્યા 8 સેમી ને 6 સેમી છે. જે વર્તુળનું ક્ષેત્રફળ આ બે વર્તુળના ક્ષેત્રફળના સરવાળા જેટલું હોય તે વર્તુળની ત્રિજ્યા શોધો. એટલે કે બે વર્તુળના ક્ષેત્રફળનો સરવાળો બરાબર નવા વર્તુળનું ક્ષેત્રફળ બેનો સરવાળો કર્યો એટલે πr સ્ક્વેર r એટલે ત્રિજ્યા 8 હતી એટલે 8નો સ્ક્વેર π ગુણ્યા 8નો સ્ક્વેર પ્લસ π ગુણ્યા 6નો સ્ક્વેર π કોમન 64 પ્લસ 6 × 36 બરાબર r સ્ક્વેર 64 પ્લસ 36 એટલે 100 10 સેમી r બરાબર 10 સેમી. પ્રશ્ન નંબર 3. આકૃતિમાં તીરંદાજીનું લક્ષ્ય કેન્દ્રથી બહારના ભાગ તરફ સોનેરી, લાલ, ભૂરું, કાળું અને સફેદ એમ 5 વિભાગમાં ગુણ લક્ષણ દર્શાવે છે. ગુણની ગણતરી માટે સોનેરી રંગ દ્વારા દર્શાવતા પ્રદેશનો વ્યાસ 21 સેમી છે. દરેક વિભાગની પહોળાઈ 10.5 સેમી છે. ગણતરી કરવાના 5 પ્રદેશ પૈકી પ્રત્યેકનું ક્ષેત્રફળ શોધો. આ રીતે છે. અહીંયા અંદર છે સોનેરી, પછી લાલ, ભૂરું, કાળું ને સફેદ એમ વિભાગ આપેલા છે. તો સોનેરી વિભાગનું ક્ષેત્રફળ બરાબર πr1 સ્ક્વેર એટલે કે આ થયું પ્રથમ વર્તુળ ફર્સ્ટ. એની કિંમતો મૂકી તો એનો જવાબ આવે 346.5 સેમી સ્ક્વેર. હવે લાલ વિભાગનું ક્ષેત્રફળ એટલે આ લાલ બીજું વિભાગ છે એટલે કે એ કેમ કેવી રીતે શોધાય તો સેકન્ડ વર્તુળનું ક્ષેત્રફળ આ બીજા વર્તુળનું ક્ષેત્રફળ આખું એની અંદર આ પહેલું વર્તુળનું ક્ષેત્રફળ અંદર આવી જાય છે એ બાદ કરવાનું સોનેરી વિભાગનું એટલે તરત જ તમને મળશે. એટલે કે πr2 સ્ક્વેર માઇનસ સોનેરી વિભાગનું તો શોધેલું છે આપણે 346.5. હવે પાઈની કિંમત મૂકી અને r2ની કિંમત મૂકી તો જવાબ મળશે 1386. એમાંથી આ બાદ કરી લે કે 1039.5 સેમી સ્ક્વેર. ત્રીજા વર્તુળનું ક્ષેત્રફળ એટલે એમાં શું છે 1 2 3 એટલે કે ભૂરું એટલે એની ત્રિજ્યા શોધવા માટે 21 + 10.5 કરવા પડશે એટલે 31.5. એવી રીતે ચોથા વર્તુળના ત્રિજ્યા શોધવા માટે 31.5 એમાં 10.5 કારણ કે દરેક વિભાગ કેવો છે આ દરેક વિભાગ 10.5 છે. આ 10.5 આટલું 10.5 એટલે એડ કરીએ ચોથા વર્તુળમાં એડ કરીએ તો 42 એમ મળે. પાંચમા વર્તુળની ત્રિજ્યા શોધવા માટે 42માં 10.5 એડ કરીએ સરવાળો કરીએ તો 52.5. અને હવે આપણે 1/1 એ ઇક્વલ ટુ એરિયા ઓફ સર્કલ n માઇનસ એરિયા ઓફ સર્કલ n-1 એટલે કે એક બાદ કરવાનું. ભૂરા રંગનું ક્ષેત્રફળ એ કયું છે ભૂરા રંગનું જુઓ આ 1 2 ને આ 3 છે એટલે n બરાબર 3 એટલે કે ત્રીજા વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ બીજા વર્તુળનું ક્ષેત્રફળ. ત્રીજા વર્તુળનું πr સ્ક્વેર આરની જગ્યાએ આપણે અહીંયા શોધ્યું 31.5 એ મૂકો એનો સ્ક્વેર પાઈની કિંમત મૂકો એટલે તરત જ જવાબ મળશે 3118 માઇનસ 1386 એ બાદ બાકી કરીએ એટલે મળી જાય. કાળા વિભાગનું ક્ષેત્રફળ એટલે ચોથું વર્તુળ વિભાગ છે એ ટોટલ સર્કલ કરીએ તો ચોથા વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ ત્રીજા વર્તુળનું ક્ષેત્રફળ ઇક્વલ ટુ π કૌંસમાં 42 આ શોધેલું છે આપણે ત્રિજ્યા ચોથા વર્તુળની ત્રિજ્યા બરાબર. તો πr સ્ક્વેર એટલે π ગુણ્યા 42નું સ્ક્વેર માઇનસ આ તો મળી ગયું હમણાં 1386 ત્રીજા વર્તુળનું ક્ષેત્રફળ. તો આપણને મળશે તો
5544 માઇનસ 3118.5 આવે બરાબર. ત્રીજા વર્તુળનું ક્ષેત્રફળ કેટલું હતું? 3118.5. એટલે આમાંથી આ બાદ કરીએ તો આ મળી જાય 2425.5 સેમી સ્ક્વેર. એટલે કે કાળા વિભાગનું ક્ષેત્રફળ મળ્યું. તો આ રીતે આપણે અલગ અલગ શોધી શકીએ બરાબર. તો આગળ હવે નવો પ્રશ્ન. પ્રશ્ન નંબર 5. નીચેનામાંથી સાચા જવાબ પર નિશાન કરો અને તમારી પસંદગીની યથાર્થતા ચકાસો. જો વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળ સમાન સંખ્યા હોય તો વર્તુળની ત્રિજ્યા શોધો. વર્તુળની પરિમિતિ એટલે શું? 2πr, જેને પરિઘ કહેવાય બરાબર. વર્તુળનું ક્ષેત્રફળ πr². પાઈ કેન્સલ, માંથી 2 ગુણ્યા r બરાબર r². r કેન્સલ એટલે r બરાબર 2 એકમ. ત્રિજ્યા કેટલી આવી? 2 એકમ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે કંઈ વર્તુળ સંબંધિત ક્ષેત્રફળમાં ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલાની ચર્ચા કરી શીખવ્યા, એના સિવાય પણ બીજું એના વર્તુળની પરિમિતિ, ક્ષેત્રફળ એના વિશે સમજાવ્યું. તો એ તમામ નોટ્સમાં લખી દેવાનું છે. ઓકે, અસ્તુ.